તો ચાલો આપણે પહેલાં માતાજીની સ્થાપના કરવાની છે, એના માટે આપણે પાટલાનું અને જે બધી જે વિધિ કરવાની છે એની તેની પ્રોસેસ ચાલુ કરીએ. તો પહેલી વખત આપણે ઘરમાં વ્રત લેવરાય છે એટલે શું શું થાય, શું શું કરવું એ ખબર નથી, પણ આપણે બધું યુટ્યુબમાં જોઈએ ને કર્યું છે બરાબર. તો આપણે પહેલાં માતાજીને ફોટો મૂકીશું અને ફોટો મૂકી અને આપણે જે કળશ અને શ્રીફળ જે બધું પૂજા એનું વિધિનું બધું આપેલું છે તે બધું મૂકવું અને ત્યાં આપણે પૂજા કરવાની છે બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો આખો જોજો, જોવાની મજા આવશે. વિહરાઈ જાય આકાશમાં તો ગમે એને. હવે ઓમકાર ને પસંદ કરી. બેસડી પાડી દે. એક ચમચા તો તમારે કઈ રીતનું વ્રત કરે છે તે કોમેન્ટમાં કહેજો. અમારે તો આ ટાઈપ વ્રત કરે છે અને આ જે પ્રોસેસ ચાલુ છે વિડીયો આપો દેજો. બંધ ચાકી લે તું. થાય. દેખા તો નહીં લાગતો બેસવાનો. મમ્મી ચાલુ હે ઓમાં તમારે હાલ નહીં હોતું. મમ્મી આ તો આપણા દશામાની કોઈ પછી માતાજીની આરતી કરવાની છે, પણ અહીંયાનું આપણે સોંગ નહીં મૂકીએ કારણ કે સોંગમાં કોપીરાઇટ આવે એટલે બરાબર. તો આરતી ચાલુ કરીએ બરાબર, પણ આરતીમાં જે આપણે સોંગ વગાડીશું આરતી એ માટે નહીં વગાડીશું કારણ કે યુટ્યુબમાં કોપીરાઇટનો ઘણો પ્રશ્ન હોય છે. તો એના માટે આપણે જે પણ વર્તની છે એ માહિતી થોડા ઘણી આપણે બોલીશું બરાબર. જીવંતિકા માતાજીનું વ્રત લેવાય કે ના લેવાય તમે કોમેન્ટ કહેજો, અને આ વ્રત શા માટે લેવું પડે છે એ પણ તમે કોઈને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. કારણ કે આ વ્રત લેવાથી એવું કહેવામાં આવે છે કે 9 વર્ષ વ્રત લેવામાં આવે, અને વ્રત લેવાથી ઘરના બાળકો અને ઘરના સભ્યો માટે સારામાં સારું હોય છે. એની શક્તિ માટે કે એના જે કહેવાય એના માટે ઘરના માટે સારામાં સારું હોય છે, અને ખાસ કરીને તો નાના બાળકો માટે ખાસ સારું હોય છે. તો તમે આ વ્રત માટે શું કહેવા માગો છો તે કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો ચાલો ફટાફટ આપણે આરતી કરીએ.
અને આપણે માતાજીની આરતી થઈ રહી એટલે પછી આપણે માતાજીની ચોપડી વાંચવાની છે. ચોપડી વાંચીને પછી આપણે જે અને વિધિ થઈ અને પૂરી કરવાની છે. બરોબર. સ્વભાવનો રાજા રાજ કરતો હતો. તે રાજાના રાજ્યમાં પ્રજા સર્વ વાતે સુખી અને સમૃદ્ધ હતી. કદી દુકાળ પડતો ન હતો, કદી કોઈનું અકલ્પ્ય મૃત્યુ થતું નહોતું. રાજા પ્રજા વત્સલ્ય હતો તો તેની પ્રજા પણ તેના જેવી જ હતી. તેની રાણી સંતોષ ગૌરી પણ પવિત્ર અને પ્રતિપ્રયાણ સ્ત્રી હતી. પરંતુ આવું હોવા છતાં પણ તેમને એક વાતનું માટે દુઃખ થયા કરતું હતું. તેમને પેટે સવા 16 માટીની ખોટ હતી. તેમને પેટે એકેય સંતાન નહોતું. બાળક વિનાનો રાજમહેલ તેમને ખૂબ સૂનો સૂનો લાગતો હતો અને આ વાતનું દુઃખ તેમને હંમેશા સતાવ્યા કરતું હતું. રાજા તો આખો દિવસ રાજના કામકાજમાં પસાર કરી દેતો હતો, પરંતુ રાણીને તેનું એકલવાયું જીવન ભારે વસનું લાગતું હતું. આ રાણીની એક દાસી હતી. તે બહુ સબળ અને બુદ્ધિશાળી હતી. એક દિવસ જ્યારે રાણી દુઃખની મારી દળદળ આંસુ સારી રહી હતી, ત્યારે તે દાસી તેની પાસે આવી અને રાણીને સાંત્વન આપવા લાગી. તે બોલી, રાણીબા, આપ શા માટે રડો છો? રાણી બોલી, તું તો જાણે જ અમારું દુઃખ, તેથી અમે રડીએ નહીં તો બીજું શું કરીએ? અમારું દુઃખ તો પહાડના સમાન મોટું છે. મને તો એમ લાગે છે કે તે કદીય ટળશે નહીં. દાસીએ કહ્યું, રાણીબા, દુઃખ ગમે તેવું મોટું હોય પણ તેમાં પ્રયત્ન કરવાથી તે જરૂર દૂર થઈ શકે છે. અને જો તમે કહેતા હો તો હું તમારા માટે પ્રયત્ન કરી જોઉં. શું તું પ્રયત્ન કરીશ? રાણીએ પૂછ્યું. દાસીએ કહ્યું, તેના માટે એક કપટ કરવું પડશે. રાણીબા, કપટ કરવું પડશે? કેવું કપટ? દાસીએ જવાબ આપ્યો, સાંભળો રાણીબા, મારી એક બ્રાહ્મણી જય જયંતિકામાં લખી દેજો કોમેન્ટમાં. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને આવા અમારા અવનવા વિડીયો જોતા રહેજો. ચાલો, બાય બાય.